હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે દહીં રીંગણાનું શાક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીં અમે 250 ગ્રામ જેટલા રીંગણા લીધેલા છે. રૂટીન મસાલા, આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધેલા છે. અને મોરું દહીં લીધેલું છે મેં અહીંયા. વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે, મોટા 4 ચમચા જેટલું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે રીંગણાનું કટિંગ કરીશું. ત્યાં સુધી આપણું તેલ ગરમ થઈ જશે. તો આપણે રીંગણાનું કટિંગ કરી લીધું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે આખું જીરું એડ કરીશું. ત્યારબાદ હિંગ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી આદુ, મરચાં અને લસણ ખાંડેલા છે તે એડ કરશું. ત્યારબાદ રીંગણા. ત્યારબાદ આપણે હળદર એડ કરીશું. આપણે પાણીની જરૂર લાગશે તો જ આપણે પાણી એડ કરવાનું છે, નકર આ તેલમાં જ એકદમ સરસ રીંગણા ચડી જશે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો આપણે આને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ પાકવા દેશું. આપણે આને તેલમાં જ ચડવા દેશું. પાણી જરૂર લાગશે તો જ આપણે એડ કરવાનું છે, નકર આ રીતે તેલમાં શાક ચડે તો શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. અને આપણે આમાં લસણનો વઘાર કરેલો છે, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. ત્યારબાદ આપણે ધાણા જીરું 2 ચમચી એડ કરીશું. ત્યારબાદ કશ્મીરી મરચું 2 ચમચી એડ કરીશું. તો આપણે દહીં એડ કરશું. આને મેં ફેટી લીધેલું છે દહીંને. દહીં એડ કરવાથી શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. અને ઘણી વખત આપણે પ્રસંગમાં જ્યારે વધારે ક્વોન્ટિટીમાં શાક બનાવતા હોય તો એકદમ શાક તીખું થઈ જાય અને બાળકો ન ખાઈ શકે, ત્યારે આપણે 2 ચમચી દહીં એડ કરવાથી શાકની તીખાશ પણ ઓછી થઈ જાય છે. અને આ શાકને તમે સાંજે બાજરાના રોટલા સાથે, ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
અને આપણે ઉનાળામાં રીંગણા આપણે ગરમ પડે છે તેના માટે આપણે ઓછા રીંગણા ખાય છે. તો આ રીતે આપણે દહીં એડ કરવાથી રીંગણા આપણા શરીરમાં ગરમ પણ નથી પડતા અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આને સર્વ કરીશું. ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ દહીંવાળું રીંગણાનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.